સંખ્યા ચક્ર. આ રમત સ્થાન કિંમતની સમજ મેળવવા માટે છે. નાના અને મોટા સમૂહમાં બાળકોને ઊભા રાખી અથવા સાથે બેસીને આ રમત રમી શકાય છે. સૌપ્રથમ આ રીતે ચડતા ક્રમમાં વર્તુળ બનાવો. અંદરના ખાનામાં અથવા નાના વર્તુળમાં એકમ અને બહારના અથવા મોટા વર્તુળમાં દશક લખો. તો બાળકો, તમે બધા આ મોટા વર્તુળથી થોડા અંતરે બે બેની જોડી બનાવીને બેસો. હવે તેમની સામે વર્તુળની બાજુમાં કોષ્ટક બનાવો. હવે તમને કઈ સામગ્રીની જરૂર પડશે? આ રમત હંમેશા 9 કાંકરા લઈને રમવામાં આવે છે. રમતના થોડા નિયમ પણ છે, જેમ કે દર વખતે 9 કાંકરા ફેંકવાના છે. જે કાંકરા મોટા વર્તુળની બહાર પડે અને જે કાંકરા વર્તુળની લીટી ઉપર પડે તે કાંકરા આ રમતમાં ગણવામાં નહીં આવે. અહીં જુઓ, આ 4 કાંકરા દશકના વર્તુળમાં છે, તો અહીં દશકના ઘરમાં 4 લખીશું. અને આ 2 કાંકરા એકમના વર્તુળમાં છે, તો એકમના ઘરમાં 2 લખીશું. 4 દશક એટલે 40 અને 2 એકમ એટલે 2, તો આપણને મળ્યા 40 + 2 બરાબર 42. સમજ્યા બાળકો? હવે તમારો વારો. દરેક જોડીમાંથી એક બાળક આગળ આવી આ વર્તુળમાં કાંકરા ફેંકશે અને બીજું બાળક આ કોષ્ટકમાં સંખ્યા લખીને બતાવશે. ઠીક છે. તો પહેલી જોડીમાંથી કવિતા, તું આવ. નિયમ મુજબ આ કાંકરા ગણીશું નહીં. બત્રીસ. શાબાશ. હવે બીજી જોડીમાંથી કોઈ આવે. પંદર. શું આ બરાબર છે? તો કોણ સાચું બતાવશે? એકાવન. સાચી સંખ્યા 51 છે. હવે આગળની જોડીમાંથી કોઈ આવે. ત્રેવીસ. શાબાશ. આ રીતે આ રમત આગળ રમી શકાય છે. બાળકો પોતાનું વર્તુળ બનાવી પોતપોતાની સંખ્યા બનાવી શકે છે. જો તમે આ રમત 3 આંકડાની સંખ્યાઓ સાથે રમવા માંગો છો, તો તમે 2 વર્તુળની જગ્યાએ 3 વર્તુળ બનાવીને પણ રમી શકો છો.